સરસ શરીરને ખેંચીએ, ઊંઘમાંથી ઉઠ્યા છીએ એવો અનુભવ કરી અને ઉઠીને બેસી જાય. સૌથી પહેલા આપણે ઉઠી ત્યારે બ્રશ કરવાનું હોય, રાઈટ? તો હવે ગામડામાં તો બ્રશ ના હોય તો શું કરવાનું છે? દાંતણ કરવાનું છે. સો નીમનું ઝાડ છે ત્યાંથી થોડુંક આપણે એક દાંતણને તોડીએ, થોડુંક ઉપર છે એટલે થોડુંક જમ્પ કરીને તોડીએ. હજી હાથમાં નથી આવ્યું સરખી રીતે. દાંતણને તોડીએ આવી રીતે, સરખી રીતે બ્રશ કરીએ એનાથી. રાઈટ લેફ્ટ દાંતના વચ્ચે, ઉપર નીચે બધી જગ્યાએ સરખું દાંતણ કરીએ. બીજા હાથથી પણ. એન્ડ રિલેક્સ. હવે મોઢામાં જે પણ દાંતણનું છે એને કોગળા કરવા પડશે, તો એક પાણીનો લોટો લઈ અને સરખી રીતે કોગળા કરીએ. સરખી રીતે ગાલને ફૂલાવીએ, પાણીને અંદર ફેરવી અને પાણીને બહાર ફેંકી દઈએ. ફરી એકવાર પાણી લઈ લોટામાંથી અને સરખી રીતે પાણીને મોઢામાં ફેરવીએ. અને બહાર છોડી દઈએ. હા, તો સરખી રીતે આપણે બ્રશ કરી લીધું છે, પણ નાહવા માટે પાણી લેવા માટે જવું પડશે. બટ એના પહેલા થોડુંક આપણે જે આપણો મોર્નિંગ રૂટીન છે એને ફોલો કરી લે. આરામથી મલાસનમાં બેસી જાય. સરખી રીતે તમારી કોણીથી તમારા ઘૂંટણને પારની તરફ પુશ કરો. ઓફકોર્સ ઇઝી વર્ઝન માટે તમે કલ્પેશને ફોલો કરી શકો છો. જો તમને ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય તો તમે ચેર ઉપર બેસીને કરી શકો છો. મોર્નિંગ રિચ્યુઅલ છે આપણું એવરી ડે. સરખી રીતે એકદમ બોડીને પુશ કરી પાછળની તરફ તમારા પગને લઈ જાઓ. એન્ડ ધીરેથી ઉપર આવી જાય. હવે આપણા પાસે બે મટકા છે, તો બે મટકામાં આપણે પાણી ભરવાનું છે. સો બહુ જ કેરફુલી તમને એક મટકાને લેવાનું છે, માથાનો ઉપર મૂકીએ અને હવે બીજું મટકું લઈ અને અહીંયા સાઈડ ઉપર રાખીએ. હવે કૂવો થોડો દૂર છે તો ચાલીને જવું પડશે આપણને. તો સરખી રીતે તમારી કમરને રાઈટ અને લેફ્ટ, રાઈટ લેફ્ટ કૂવા સુધી જવાનું છે. તો સરખી રીતે ધ્યાન દઈ તમારી મટકી પડી ના જાય. કૂવા આવી ગયો છે. હવે બે મટકાને આપણે નીચે મૂકી દઈ અને હવે પાણી ભરવાનું છે. તો પહેલા દોરીને આપણે નીચે નાખવું પડશે. તો થોડા ઘૂંટણને વાળીને દોરીને નીચે નાખીએ. થોડોક ઊંડો છે કૂવો એટલે થોડુંક હજી એક્સરસાઇઝ કરવી પડશે. પાણી બાલટી પહોંચી ગઈ છે આપણી નીચે. હવે સરસ પાણીને ખેંચીએ. સરખી રીતે ખેંચીએ ઉપર નીચે. દોરીને ખેંચો સરખી રીતે. દોરી તૂટી ના જાય તો ફરીથી આખું બાંધીને એને નીચે મૂકવું પડશે. ઓલમોસ્ટ બકેટ ઉપર આવી ગઈ છે. હવે બકેટને ઉપાડીએ અને પહેલા મટકામાં પાણી ભરીએ. બે મટકા છે ને ફરીથી નીચે નાખીએ, દોરીને નીચે નાખીએ સરખી રીતે. અને હવે ફરીથી પાણીને ઉપર ખેંચીએ. જેટલું હોઈ શકે એટલું સરખી રીતે હાથને ઉપર અને નીચે લઈ જાય અને એટ ધ સેમ ટાઈમ ઘૂંટણને પણ વાળીએ. વેરી ગુડ. લખ્યા મૂવમેન્ટ. બકેટ ઉપર આવી ગઈ છે. ભરીએ અને એને મટકામાં હલવી દઈએ. બે મટકા ભરાઈ ગયા છે. હવે થોડાક મટકા હેવી હશે આપણા. સો બહુ જ કેરફુલી પેલું મટકું ઉપાડીએ અને એને માથા પર મૂકીએ. ફરીથી નીચે જઈએ, બીજું મટકું ઉપાડીએ અને સાઈડમાં રાખીએ. હવે આપણે ઘરે જવાનું છે. બહુ બધા કામ બાકી છે નહીં હજી ઘરના. સરખી રીતે આવીએ. ઘરે પહોંચી ગયા છીએ. પહેલા એક મટકાને નીચે મૂકીએ અને બીજું. હવે સૌથી પહેલા આપણે થોડું ગાયોને અને બધાને નવડાવી દઈએ. એના પછી આપણે જમવાનું બનાવી પછી આપણે પોતાનું સ્નાન કરવાનું છે. તો આ રહી તમારી ગાય
ગાયને સરખી રીતે આપણે સાફ કરી લે, આગળથી પાછળથી નીચેથી બધી જગ્યાએથી એને સાફ કરી, એના પગથી લઈને ગાયને સાફ કરીએ. એમાં થોડું પાણી છાંટીએ, સરખી રીતે ગાયને નવડાવીએ, થોડું પાણી છાંટીએ રાઈટ અને લેફ્ટ બાજુ. વેરી ગુડ. હવે દૂધ કાઢવાનું છે, તો જે લોકો બેસી શકતા હોય નીચે બેસી જાય. તમારી હીલ્સને ઉપર ઉપાડી આવે, જેમ આપણને દૂધ કાઢવાનું છે એ વાસણને આપણે આવી રીતે બે પગના વચ્ચે મૂકીએ અને હવે દૂધ કાઢીએ. કોક લોકો માટે આ બહુ જ નવું હશે, બટ એન્જોય, મજા કરી આજે. જો તમે નીચે પડી જતા હો, કમ બેક અગેન, ફરીથી ઉપર એન્ડ રિલેક્સ. દૂધનું તપેલું બાજુમાં મૂકી દે અને આપણે સાફ સફાઈ કરવા પહેલા થોડીક જમવાની તૈયારી કરી લઈએ. તો પહેલા ઘઉં પીસીએ, આરામથી નીચે બેસી જાય. ઘઉં પીસવાના છે નહીં તો આપણા પાસે રેડીમેડ ઘઉંની મશીન તો છે નહીં, એટલે આપણને પીસવાનું છે ઘઉંને. તો બે હાથને જોડી લઈ સરખી રીતે ઘઉં પીએ. કેટલી રોટલી ખાવાના છે બધા? 4 રોટલી તો ખાશે ને? 4 રોટલીમાં જ પેટ ભરાય, નહીં તો કેમ ભરાય? એ હિસાબ આપણને ઘઉં લેવાનો છે. સરખી રીતે ચલો ઘઉંને પીસીએ. બારીક પીસવાનું છે, જાડા લોટની રોટલી નહીં ભાવે. સરખી રીતે પીસીએ. અને હવે બીજી બાજુ ઓપોઝિટ ડાયરેક્શન. રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. ખાલી ઘઉંથી રોટલી બને કે લોટથી? ના, એનર્જી ગૂંથવાનું હોય ને, લોટ બાંધવાનો કે નહીં? ચલો એક તપેલી લઈ લે, એના અંદર આપણો લોટ નાખી અને સરખી રીતે હાથથી એક સરસ ડો તૈયાર કરીએ, લોટ બનાવીએ. થોડું પાણી ઓછું લાગે છે નહીં, તો થોડું પાણી નાખીએ એમાં અને ફરીથી સરખી રીતે લોટને જેટલું તમે સરખું આમ એને મસાજ કરો, એને સરખું આમ કરો. હા, મસળો જેટલું સારું મસળો. થેન્ક યુ. તો જ રોટલી સારી બનતી હોય છે. એન્ડ રિલેક્સ. 4 રોટલી ને પાકું ને, એનાથી એક વધારે નહીં બને. એટલો જ લોટ લીધો છે ને. તો એક લોહીને તોડી આપણે સરખો એનો ગોલ બનાવીએ, લોટમાં લગાવીએ, નીચે રાખીએ. આ તમારું વેલણ અને ચાલુ કરો. સરસ લાંબી મોટી રોટલી બનાવજો. બની ગઈ. અને હવે એને તવા પર નાખી દે. બીજી બનાવીએ. લોટમાં નાખો એને અને સરખી ગોળ રોટલી બનાવો. ન બનતી હોય તોય વાંધો નહીં. જો બીજી રોટલી બળી ના જાય ને, ફ્લિપ કરો. ચાલો, રોટલી તો બનાવી લીધી. હવે શાક ખાવાનું કે નહીં? ખાવાનું ને? હા. તો આજે આપણા પાસે શાકમાં શું છે? ગાજર ને મટર છે. તો આજે આપણે ગાજર મટરની શાક બનાવીએ. ગાજરને લઈ લો ને સરખી રીતે નાના નાના પીસીસ આપણે. અને હવે આપણું ગેસ જતું રહ્યું છે, તો એને ફરીથી આપણને પ્રગટાવવું પડશે. તો આવી રીતે એક સ્ટિકનું આપણે યુઝ કરીએ અને ફૂંક મારીએ એમાં. એન્ડ રિલેક્સ. આખા શાકને એના અંદર નાખી દે અને શાકને ચડવા દે. અને હવે આપણે થોડુંક આ બધું કિચન ને ઘર બધું ગંદુ થયું હોય તો સાફ સફાઈ કરવી પડશે કે નહીં? તો ચલો આપણી જગ્યા ઉપર ઊભા થઈ જાય અને આખા ઘરમાં ઝાડુ મારીએ. સરખી રીતે ઝાડુ મારીએ. થોડુંક નીચે જાય અને સરખી રીતે ઝાડુ મારીએ. આઈ નો આજકાલ બધાના ઘરે કામવાળા લોકો આવે છે, નહીં તો રોબોટ્સ હોય છે, પણ આ તો ગામડું છે ને, તો બધું જ જાતે કરવાનું છે. રાઈટ અને લેફ્ટ બે હાથથી કરવાનું છે. ક્યારેક
એક જમણો હાથ વાપરો અને પછી ડાબા હાથને પણ આપણે યુઝ કરીએ. વેરી ગુડ. બીજાના ઘરમાં ક્લીન નથી કરવાનું, આપણા ઘરમાં જ ક્લીન કરીએ. સરખી રીતે. ઝાડુ થઈ ગયો. હવે પોતું મારવાનું ને, પોતા માર્યા વગર તો ઘર બરાબર જ ના લાગે. નીચે બેસી જાય, તમારું કપડું ઉપાડો આવી રીતે. યા વેરી ગુડ. હવે એને પાણીમાં ડીપ કરીએ સરખી રીતે. જેટલું પણ એક્સ્ટ્રા પાણી છે ને નીચવી નાખી સરખી રીતે સ્ક્વીઝ કરો પાણીને. અને હવે પોતું મારીએ. નીચે જાય, સ્લાઇડ કરી તમારા હાથની રાઈટ અને લેફ્ટ. વેરી ગુડ. ચાલુ રાખો. ફરીથી આગળ આવીએ અને પાછળ જઈએ. એન્ડ રિલેક્સ. ચકાચક થઈ ગયું કે નહીં ઘર બધાનું? નાઈસ ને. હવે પોતે પણ ચકાચક થઈ જાય થોડાક. તો આ પાણીની બાલટી ઉપાડો, સરખી રીતે ના શરીર ઉપર નાખી અને મસ્ત તૈયાર થઈ જાય. થોડુંક હાથ પગને ઘસી લે. ફરીથી એક બાલટી લઈ અને આપણા ઉપર નાખીને તૈયાર થઈ જાય. ઘરનું કામ તો થઈ ગયું. હવે બહારનું કામ કરવા નહીં જવાનું ખેતર ઉપર. હવે ખેતરનું કામ કરીએ. આપણને જેટલા પણ આપણી ફસલ ઉગી ગઈ છે એને કાઢવાની છે. તો થોડુંક નીચે જઈ અને કાપીએ બધા ફસલને. નીચે જાય સરખી રીતે. તમે થોડા ઘૂંટણને વાળી શકો છો. હવે બહુ જમણા હાથથી કામ કર્યું, હવે ડાબા હાથથી કરીએ. ડાબા હાથને હલાવીએ એન્ડ રિલેક્સ. હવે થોડીક લાકડીઓ કાપીએ આપણે. તો બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. અહીંયા એક લાકડો છે તમારા હાથમાં, એનું ટૂલ છે એને કાપવાનું. તો શ્વાસ ભરીએ, હાથને ઉપર લઈ જાય અને શ્વાસ છોડતા ટાઈમે નીચે આવીએ અને હા સાઉન્ડ કરશું. હા 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 હા. એન્ડ રિલેક્સ. ગુડ. મજા આવી બધાને ગામડાની એક્સરસાઇઝ કરીને? સો હવે તમને સમજાણું હશે મેં કેમ કીધું હશે કે યોગા એ લોકોનું પાર્ટ જ છે. એ લોકો આ બધી એક્સરસાઇઝ કરતા જ હોય છે. નાઇસ નો? આપણે જોઈન્ટ મૂવમેન્ટ કરવા પહેલા થોડુંક જોગ કરીએ આપણી જગ્યા ઉપર. જોગ 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 જોગ. ટોઝ ઉપર આવીને જોગ કરી સ્માઇલ સાથે. બોડીને ટ્વિસ્ટ કરીએ. અને ધીરેથી સેન્ટરમાં આવી જાય. હવે જમણી કોણી તમારા ડાબા ઘૂંટણને ટચ કરશે, ડાબી કોણી જમણા ઘૂંટણ. ચાલુ રાખીએ. હવે ઇમેજિન કરો કે તમારી પાસે એક નેટ છે, એક જાલી છે, જેમાં આપણે માછલીઓ ન પકડતા હોય એવી રીતે સરખી રીતે આવી રીતે નેટને પકડી અને બીજી બાજુ થ્રો કરીએ. ફરીથી પકડી અને બીજી બાજુ થ્રો કરીએ. કન્ટિન્યુ. સરખી રીતે હાથને ઉપરની તરફ ફેંકીએ. એક લાસ્ટ ટાઈમ. એન્ડ રિલેક્સ. હવે બીજી બાજુથી કરીએ આથી. જ્યારે તમે શ્વાસ છોડશો ત્યારે હાથને ઉપરની તરફ ફેંકવાનું છે. પહેલી વખત. એન્ડ રિલેક્સ. જોઈન્ટ રોટેશન કરીએ. ગરદનથી સ્ટાર્ટ કરી શ્વાસ ભરીએ, ગરદનને ઉપર લઈ જાય. શ્વાસ છોડતા ટાઈમે નીચે, ઉપર, નીચે,
ઉપર, નીચે. ગરદનને નીચે જ રાખીએ અને હવે જમણી બાજુથી ગોળાકાર clockwise rotation. ફર્સ્ટ હાફ ઓફ ધ સર્કલ શ્વાસ ભરવાનો છે અને સેકન્ડ હાફ ઓફ ધ સર્કલમાં શ્વાસ છોડીને કમ્પ્લીટ કરી સર્કલ. તમને ક્યાંય દુખતું હોય ગરદનમાં, ગરદનના કોઈ પણ ભાગમાં, તો ત્યાં થોડા ક્ષણ રોકાઈએ, શ્વાસ ભરીએ અને રાઉન્ડને કમ્પ્લીટ કરીએ. બીજી બાજુથી ગરદનને ફેરવીએ, ડાબી બાજુથી ગોળાકાર બનાવીએ. ચાલુ રાખીએ સર્કલ્સ બનાવવાનું. અને છેલ્લું સર્કલ ડાબી બાજુથી. અને ધીરેથી સેન્ટરમાં આવી જાય. આમ રોટેશન કરીએ બે હાથથી. ઓપોઝિટ બીજી બાજુથી. સ્માઈલ એન્ડ રિલેક્સ. વેસ્ટ રોટેશન કરીએ ક્લોકવાઇઝ. Big zeros from the waist. And opposite બીજી દિશાથી બનાવીએ. And relax. ધીરેથી ઊંચા આવી જાય. ફીલિંગ ગુડ. બોડી સરખું વોર્મ અપ થઈ ગયું છે. હવે આપણે આસનના તરફ વધીએ. આજનું પહેલું આસન છે કોણાસન 2. સો બે પગ વચ્ચે આપણે કમર જેટલું અંતર રાખીએ. તમારા જે ટોસ છે એ સામેની તરફ ફેસ કરે છે. નાભીને થોડુંક અંદરની તરફ ખેંચીએ અને સ્માઇલ કરીએ. શ્વાસ કરીએ, બે હાથ ઉપરની તરફ લઈ જાય, ઇન્ડેક્સ ફિંગરને બારીની તરફ પોઇન્ટ કરીએ, બાકી બધી આંગળીઓ ઇન્ટરલોક. શોલ્ડર્સને થોડુંક પાછળની તરફ રોલ કરીએ. શ્વાસ અંદર ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ બેન્ડ કરો. કોણીને સીધું રાખો, આગળની તરફ નથી ઝૂકવાનું. જમણા ખભાને પાછળ લઈ જાય અને જમણી બાજુ બેન્ડ કરીએ. શ્વાસને ચાલુ રાખીએ. શ્વાસ ભરીએ સેન્ટરમાં. શ્વાસ છોડતા ટાઈમે ડાબી બાજુ. તમારા બે ખભા એક લાઈનમાં છે. ફરીથી શ્વાસ ભરીએ સેન્ટરમાં આવી અને શ્વાસ છોડતા ટાઈમે જમણી બાજુ બેન્ડ કરીએ. તમારા કાન તમારા બાજુથી લાગેલા છે. શ્વાસ ભરીએ સેન્ટરમાં. શ્વાસ છોડતા ટાઈમે ડાબી બાજુ બેન્ડ કરીએ. શ્વાસ ભરીએ વચ્ચે આવી જાય અને શ્વાસ છોડતા છોડતા હાથને ઢીલું છોડી દઈએ. હવે આપણે ત્રિકોણ આસનનું વેરિએશન કરશું. તો જે લોકોને પણ નીચે જવામાં તકલીફ થતી હોય ચેરનો યુઝ કરી શકે છે. અને જે લોકો મને ફોલો કરે છે તમે બ્લોક્સનો યુઝ કરી શકો છો. તો બે પગ વચ્ચે આપણે થોડુંક અંતર રાખીએ. જમણો પગ જમણી બાજુ અને ડાબા પગને પણ આપણે જમણી બાજુ વાળીએ. હવે બે બ્લોક્સને તમારા જમણા પગના પાસે મૂકી દો. આવી રીતે. તો તમને બ્લોક્સ ન જોતું હોય so that is also okay. શ્વાસ ભરીએ, બે હાથને ઉપર લઈ જાય. શ્વાસ છોડતા ટાઈમે બોડીને થોડુંક સ્લાઇડ કરીએ. હવે તમારો ડાબો હાથ જે છે એને તમે બ્લોક્સ ઉપર મૂકી દો અને જમણો હાથ સીધો. તમારા જમણા ઘૂંટણને થોડુંક વાળી શકો છો. હાથને જેટલું હોઈ શકે એટલું સીધું રાખીએ. એકથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય અને શ્વાસ છોડતા ટાઈમે હાથને નીચે લઈ આવીએ. હવે આપણે બીજી બાજુ કરીએ. તો આ વખતે ડાબા પગને થોડુંક 90 ડિગ્રી બારીની તરફ, જમણો પગ પણ
અંદર. બ્લોક્સને સાઈડમાં મૂકી દે. શ્વાસ ભરીએ, બે હાથ ખભાના સમાંતર. શ્વાસ છોડતા ટાઈમે બોડીને થોડુંક સ્લાઇડ કરીએ. હવે તમારો જમણો હાથ જે છે એને બ્લોક ઉપર મૂકી દો અને ડાબા હાથને ઉપર લીધો. શ્વાસ ચાલુ રાખીએ, રોકીને. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય અને શ્વાસ છોડતા ટાઈમે નીચે. હવે બે પગ વચ્ચે આપણે થોડુંક હજી અંતર કરીએ. જે લોકો ચેર યુઝ કરે છે એ લોકો ચેરને સામે રાખી શકે છે. જેટલું હોઈ શકે એટલું તમારા શરીરથી નીચે જાઓ. બેન્ડ ફ્રોમ ધ બેઝ ઓફ ધ સ્પાઇન. બોડીને થોડુંક નીચે પુશ કરીને જે લોકો કરી શકતા હોય એ તમારી ઘૂંટીને પકડી લો, એન્કલને પકડી લો તમારે. શ્વાસને ચાલુ રાખીએ. સહેજ તમારા હેમસ્ટ્રિંગ્સમાં સ્ટ્રેચને ફીલ કરો. હવે આપણે બે હાથને આગળ, પાછળ, સાઈડમાં અને પછી એલ્બોઝને નીચે લઈ જશું. આપણે આવી રીતે થોડાક રાઉન્ડ્સ કરવાના છે. ઠીક છે? સો સી જ્યાં સુધી તમે કમ્ફર્ટેબલ છો એટલું તમારા બોડીને સ્ટ્રેચ કરો. સ્ટાર્ટ કરીએ. ફ્રન્ટ, બેક, સાઇડ્સ, elbows. Front, back, sides, elbows. Front, back, sides, elbows. Front, back, sides, elbows. Very good. ચાલુ રાખીએ. Back, sides, elbows. Front, back, sides અને elbow and relax. ધીરેથી ઉપર આવી જાય અને પગને વિશ્રામ આપીએ. ગુડ. કેન યુ ફીલ જે આપણું થીમ છે સ્ટેમિના એન્ડ એન્ડ્યોરન્સ, આપણે એના ઉપર કામ કરી રહ્યા છીએ નહીં? ઓકે, હવે આપણે કેમલ પોઝ કરવાનું છે. સો આપણે ઘૂંટણ ઉપર બેસવાના છીએ હવે. તો તમે તમારી સાથે નેપકિન કે ટોવેલને થોડુંક રેપ કરીને તમારા ઘૂંટણના નીચે મૂકી શકો છો. અગર તમને બહુ જ દુખતું હોય તો, નહીં તો અગર તમે કમ્ફર્ટેબલ છો તો તમે આવી રીતે ઘૂંટણ ઉપર બેસી શકો છો. તમે આવી રીતે પિલોનો પણ યુઝ કરી શકો છો, જેવી રીતે કલ્પેશનમાં તમને બતાવશે. હવે તમને જોતું હોય તો તમે બે બ્લોક્સનો પણ યુઝ કરી શકો છો. ઇફ યુ વોન્ટ તમે બે બ્લોક્સને યુઝ કરી શકો છો. આવી રીતે તમારા પગના સાઈડમાં મૂકી દો. હવે જે લોકો ઓલ ધ વે પાછળ ન જઈ શકતા હોય એ લોકો હાથ બે કમર ઉપર રાખીને હિપ્સને આગળની તરફ પુશ કરશે. હાફ કેમલ પોઝ જ કરશે. અને જે લોકો કરી શકતા હોય તમારા જમણા હાથને પાછળ લઈ જાઓ, એક બ્લોકને પકડો અને પછી બીજા બ્લોક. જો તમે આ કરવામાં પણ તમને અગર ઇઝી લાગતું હોય તો થોડુંક ચેલેન્જિંગ બનાવવા માટે તમે તમારી ઘૂંટીને પકડી શકો છો. રિલેક્સ. ધીરેથી શિશુઆસનમાં વિશ્રામ કરીએ. જો તમારી પાસે બ્લોક્સ હોય તો તમે બ્લોક્સને યુઝ કરીને તમારું માથું જે છે એના ઉપર મૂકી શકો છો, અથવા જે લોકો ચેર યુઝ કરતા હોય એ લોકો ચેર ઉપર બેસીને પણ શિશુઆસન કરી શકે છે. ધીરેથી ઉપર આવી જાય. ઓકે, તો હવે આપણે એક ટ્રાન્ઝેક્શન કરવાના છે, એક સર્કિટ કરવાના છે આસનનું. તો આપણે શિશુ આસનથી ભુજંગ આસનમાં જશું, પછી ફરીથી શિશુ આસનથી ભુજંગ આસનમાં. તો આવી રીતે આપણે સાયકલને ચાલુ રાખવાનું છે. સો હું એકવાર કરીને બતાવું આપણે કેવી રીતે કરવાના છે. તો આપણે જેવી રીતે ટેબલ ટોપ પોઝિશનમાં આવતા હોય છે એવી રીતે આવવાનું છે અને એક સ્ટેપ થોડું આગળ લઈએ. હવે આપણે પહેલા શિશુ આસનમાં જાય, પછી એમાંથી ભુજંગ આસનમાં અને પછી ફરીથી શિશુ આસનમાં. તો આ
પ્રોસેસને આપણે રિપીટ કરવાનું છે 20 ટાઈમ્સ. ઠીક છે, આપણે ફર્સ્ટ 10 ટાઈમ્સ કરશું, પછી થોડું બ્રેક લેશું અને પછી ફરીથી ચાલુ કરશું. રેડી છો તમે બધા? પોઝિશન લઈ લઈએ આપણે. મરજરી આસનમાં આવીને એક સ્ટેપ હજી આગળ લઈ લઈએ. જો તમને ઘૂંટણમાં દુખતું હોય તો જે રીતે કુટેશ બતાવે છે, નીચે એક કુશન, ટોવેલ, નેપકિન એવું કાંઈ પણ તમે મૂકી શકો છો. અને સ્ટાર્ટ કરીએ. ભુજંગાસનમાં જાય અને શિશુઆસન. 1 ભુજંગાસન અને શિશુઆસન. 2 ચાલુ રાખીએ. 3 4 વેરી ગુડ. ચાલુ રાખો. ભુજંગાસન, શિશુઆસન. 5 ભુજંગાસન, શિશુઆસન. 6 7 8 9 and 10. શિશુઆસનમાં વિશ્રામ કરીએ. તમને જોતું હોય તો તમે એક બ્લોકનો યુઝ કરી શકો છો. મુઠ્ઠી બનાવીને તમારું માથું એના ઉપર મૂકી શકો છો. ફરીથી સ્ટાર્ટ કરીએ. અનધર 10 કાઉન્ટ્સ. હજી 10 કાઉન્ટ્સ આપણને કરવાનું છે. તો શિશુઆસનથી ભુજંગાસન આસનમાં જાય. 1 2 સ્માઈલ. 3 4 5 6 7 last 3 come on 8 9 one last and 10 and relax. ધીરેથી આપણા પેટ ઉપર સૂઈ જાઓ. બે હાથ એકબીજા ઉપર અને તમારું માથું તમારા હાથ ઉપર. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ અને વિશ્રામ કરીએ મકરાસનમાં. હવે આપણે 3 વાર ભ્રમરનો અવાજ કાઢી શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. ને ધીરેથી જમણી બાજુ પડખું ફરીને તમારા પીઠ ઉપર સૂઈ જાઓ. હજી થોડાક આસનો બાકી છે. જ્યારે આપણે આપણા ફેવરેટ પોઝમાં જઈએ પહેલા. આપણે સાયકલિંગ કરશું. બે પગને ઘૂંટણથી વાળી લે, પગને ઉપર લઈ જાય અને સાયકલિંગ કરી પગથી સર્કલ્સ બનાવીએ. તમારા કોર મસલ્સનો યુઝ કરો અને થોડુંક એન્ગેજ રાખો. કન્ટિન્યુ ચાલુ રાખીએ. અને હવે ઓપોઝિટ ડાયરેક્શનમાં બીજી દિશામાં સર્કલ્સ બનાવીએ.
હવે આપણે નટરાજ આસનને થોડુંક વેરિએશન કરવાના છીએ. તો તમારા ડાબા પગને સીધું કરી લો, જમણા પગને વાળેલું રાખો. હવે તમારા પગના અંગૂઠાને તમારા ડાબા હાથથી પકડો અને તમારા જમણા હાથને ખભાના સમાનાંતર રાખીને તમારા જમણા પગને ડાબી બાજુ લઈ જાઓ અને એને સીધું રાખો. ધ્યાન રહે તમારા ખભા જે છે એ મેટથી ઉપર ના ઉચકવા જોઈએ. જેટલું હોઈ શકે એટલું પગને સીધું રાખીએ. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવી જાય અને શ્વાસ છોડતા છોડતા જમણા પગને ઢીલું છોડી દે. બીજી બાજુ કરીએ. ડાબા પગના વાડીએ ઘૂંટણથી ડાબા પગના પંજાને જમણા હાથેથી પકડી લે અને હવે પગને જમણી બાજુ લઈ જઈ અને ગરદનને ડાબી બાજુ. પગને હોઈ શકે એટલું સીધું રાખીએ. જો અંગૂઠો પકડવામાં તમને પ્રોબ્લેમ થતી હોય તો તમે એન્કલને પણ પકડી શકો છો, કાફ મસલ, જ્યાં તમે કમ્ફર્ટેબલ છો. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય અને પગને ઢીલું છોડી દે. શવાસનમાં વિશ્રામ કરીએ. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. બે હાથ શરીરની બાજુમાં છે. આંખો બંધ કરી લે. લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ. શ્વાસને રોકીએ અને આખા શરીરને નાનું કરતા જાય. કોન્ટ્રાક્ટ કરીએ, સ્ક્વીઝ કરીએ. તમારા પગના પંજાને તમને લોઅર બેકને નીચેની તરફ પુશ કરીએ. આંખોને સ્ક્વીઝ કરીએ. સ્ક્વીઝ 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 અને મોઢાથી શ્વાસ છોડીએ. આખા શરીરને ઢીલું છોડી દઈએ. એ હાથની મુઠ્ઠીને ખોલી લઈએ. તમારું ધ્યાન તમારા જમણા પગ પર લઈ જાઓ. તમારો આખો જમણો પગ વિશ્રામ કરી રહ્યું છે અને ઢીલું છોડતા જાય. ડાબા પગ પર તમારું ધ્યાન લઈ આવો. જનનેન્દ્રિય અને નાભી પર તમારું ધ્યાન લઈ આવો. પેટ અને છાતી પર ધ્યાન લઈ આવીએ. જમણો ખભો,
જમણો હાથ, ડાબો ખભો, આખો ડાબો હાથ, ફરી એકવાર લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ગળા અને ગરદનના ભાગ પર આપણું ધ્યાન લઈ જાય. માથાના પાછળનો ભાગ, માથાની ચોટી, ને તમારો આખો ચહેરો, કપાળ, બંને ભૂં, આંખ, કાન, નાક, તમારા ગાલ અને હોઠ બધું જ વિશ્રામ કરી રહ્યું છે. શરીરનું કણ કણ વિશ્રામ કરી રહ્યું છે. ઢીલું છોડતા જઈએ. ધીરેથી તમારા શરીરમાં થોડીક હલનચલન લઈ આવો. પગના પંજાને હલાવીએ, હાથની આંગળીઓને હલાવીએ, માથાને હલાવીએ, જમણી અને ડાબી બાજુ લઈ જાય. બે હાથને માથાના ઉપર લઈ જાય, ઇન્ટરલોક કરીને શરીરને સરખી રીતે ખેંચીએ. તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. અને આ જ સ્થિતિમાં આપણે થોડાક લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. તમારી જમણી પોની અને ડાબા હાથના સપોર્ટથી ઉઠીને બેસી જાઓ. આંખોને બંધ જ રાખી અને ચંદ્રભેદા પ્રાણાયામ કરીએ 5 રાઉન્ડ્સ. ડાબા હાથથી ચિન્ન મુદ્રા, જમણા હાથથી નસાગ્ર મુદ્રા. ધ્યાન રહે ચંદ્રભેદા પ્રાણાયામમાં દરેક વાર તમે ડાબી બાજુથી શ્વાસ ભરો છો અને જમણી નાસિકાથી શ્વાસને છોડો છો. ચાલુ રાખીએ આપણા સ્પીડ ઉપર.
જમણી નાસિકાથી શ્વાસ છોડતા છોડતા આ રાઉન્ડને કમ્પ્લીટ કરીએ અને બે હાથ ઘૂંટણ પર મૂકી દઈએ, આકાશની દિશામાં ખુલી. શરીરને થોડુંક સ્થિર રાખીએ. આ ક્ષણમાં ના કંઈ કરવું છે, ના કંઈ જાણવું છે. બસ પોતામાં સ્થિર રહીએ અને શરીરને વિશ્રામ આપતા જઈએ. चेहरा पर एक स्माइल रखें. દરેક આવતી શ્વાસ શરીરને ઊર્જા આપે છે અને દરેક બહાર જતી શ્વાસ શરીરને વિશ્રામ આપે છે. શાંતિ, શાંતિ, શાંતિ. ધીરે ધીરે તમારા શરીર તમારા પરિસર પ્રતિ સજગ થઈ જાય. જ્યારે પણ તમારું મન કરે ખોલી શકો છો. નાઇસ, ગુડ. આઈ હોપ આજનું સેશન તમને બહુ જ ગમ્યું હોય. આપણે વિલેજ યોગા કર્યું, અલગ અલગ બોડી પાર્ટ્સ ઉપર કામ કર્યું છે. સેશન ગમ્યું હોય તો કોમેન્ટ્સમાં ખૂબ બધા અમને હાર્ટ્સ મોકલો અને ફરી મળીએ આપણે કાલે મેટ ઉપર સેમ જગ્યા. નમસ્તે, જય ગુરુદેવ.